નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ એક આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એના નવા વડા તરીકે ક્રિસ્ટલિના જોર્જીવાની નિયુક્તિ કરવામાં આવી છે. તો આપણે આઈએમએફ વિશે માહિતી મેળવી તથા ક્રિસ્ટલિના જોર્જીવાની કારકિર્દી વિશે માહિતી મેળવી. આ ઉપરાંત ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડમાં પહેલા કાર્ય કરી ચૂકેલા અને વર્તમાનમાં કાર્યરત ભારતીયો વિશે પણ માહિતી મેળવીએ. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જો આપણે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ વિશે, તો ભાઈ એની સ્થાપના અમેરિકાનો બ્રેટન વુડ્સ કોન્ફરન્સ અમેરિકાની અંદર યોજાઈ હતી 1944ની અંદર. ત્યારે આઈએમએફની સ્થાપના કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ છે વૈશ્વિક નાણાકીય સ્થિરતાને પ્રોત્સાહન આપવું. જે કાંઈ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન થતા હોય, નાણાંનું આદાન પ્રદાન થતું હોય, ટ્રેડ થતા હોય, તો ત્યાં નાણાકીય સ્થિરતા, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી આઈએમએફની સ્થાપના કરવામાં આવેલી 1944ના બ્રેટન વુડ કોન્ફરન્સની અંદર. અને તેનું વડું મથક વોશિંગ્ટન ડીસી, વોશિંગ્ટન ક્યાં આવેલું છે? યુએસએમાં આવેલું, ત્યાં આવેલું છે. યાદ રાખીએ આપણે સાથે 1-2ની પરીક્ષાઓ આવે છે કે ભાઈ આઈએમએફ દ્વારા પ્રકાશિત થતા અહેવાલો, ક્યાં અહેવાલ આઈએમએફ પ્રકાશિત કરે છે? તો કે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અને સાથે ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ. આ બંને અહેવાલો આઈએમએફ દ્વારા દર 2 વર્ષે રજૂ કરવામાં આવે છે, કે જેની અંદર તેઓ વૈશ્વિક દેશોના અર્થવ્યવસ્થાનો અભ્યાસ કરશે અને ત્યારબાદ આ બંને રિપોર્ટ તેઓ પ્રદર્શિત કરશે. હવે આપણે જોઈએ ક્રિસ્ટલિના જોર્જીવા વિશે. તો તેઓ બલ્ગેરિયાના મહિલા અર્થશાસ્ત્રી છે અને હવે તેઓ ક્રિસ્ટિલિના લેગાર્ડના અનુગામી બન્યા છે. અત્યાર સુધી ક્રિસ્ટિન લેગાર્ડ કે જેઓ આઈએમએફના વડા તરીકે કાર્યરત હતા. હવે ક્રિસ્ટિલિના જોર્જીવા કે એમણે કારકિર્દીની શરૂઆત 1993માં વર્લ્ડ બેંકમાંથી કરી. તેઓ વર્લ્ડ બેંક સાથે જોડાયા. ત્યારબાદ ઘણી બધી તેમણે સેવાઓ આપી. 2014ની અંદર યુરોપિયન કમિશનના ઉપપ્રમુખ પણ તેઓ નિમાયા. યુનાઇટેડ નેશન્સના મહામંત્રી પદે પણ થોડા સમય માટે તેમણે કામ કરેલું છે. ત્યારબાદ એન્ટોનિયો ગુતેરેસ કે જેઓ વર્તમાનની અંદર કાર્યરત છે, એમની નિયુક્તિ થતાં તેઓ તે પદ પરથી દૂર થવું પડ્યું હતું. ઉપરાંત તેઓ વર્લ્ડ બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ તરીકે પણ સેવાઓ આપેલી છે. આમ કહી શકાય કે ભાઈ ક્રિસ્ટલિના જોર્જીવા પાસે અર્થશાસ્ત્રનો, વૈશ્વિક અર્થશાસ્ત્રનો ખૂબ સારું એવું જ્ઞાન છે, ખૂબ સારું એવું નોલેજ છે અને એટલે જ કદાચ તેમણે આ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે આઈએમએફના વડાની જે કંઈ નિયુક્તિ થતી હોય છે એના માટે 24 સભ્યોનું એક બોર્ડ હોય છે અને તે બોર્ડના સદસ્યો મેરિટના આધારે કોઈ વ્યક્તિની આઈએમએફના વડા તરીકે નિયુક્તિ કરતા હોય છે. ખૂબ અગત્યનું પદ છે, કેમ કે ખૂબ અગત્યની સંસ્થા છે. હવે ક્રિસ્ટલિના જોર્જીવાને અમુક પુરસ્કારો પણ મળેલા છે, જેમ કે યુરોપિયન ઓફ ધ યર અને યુરોપિયન યુનિયન કમિશનર ઓફ ધ યરનો પુરસ્કાર મળેલો. જ્યારે 2010ની અંદર પાકિસ્તાન, ત્યારબાદ હૈતી નામનો દેશ કે જે કેરેબિયન દેશ છે, ત્યાં જે અમુક કટોકટીઓ આવેલી, આર્થિક કટોકટીઓ, એ સમયમાંથી પસાર થયેલા, ખૂબ અર્થતંત્ર પડી ભાંગેલું સમયે તેમણે ખૂબ સારી કામગીરીઓ કરેલી અને તે બદલ તેમને પુરસ્કારો પણ એનાયત કરવામાં આવેલા છે. આ ઉપરાંત આપણે જોઈએ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડની અંદર વર્તમાનમાં કાર્યરત એક મહિલા અર્થશાસ્ત્રી કે જે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કાર્યરત છે અને જેનું નામ છે ગીતા ગોપીનાથ. આપણે યાદ રાખવા જેવી બાબત, આવનારી પરીક્ષામાં પૂછાય, ભાઈ વર્તમાનની અંદર ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડમાં કાર્યરત મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કયા ભારતીય વ્યક્તિ છે? તો કે ગીતા ગોપીનાથ. અને આ પહેલા આઈએમએફની અંદર કાર્ય કરી ચૂકેલા વ્યક્તિ જેનું નામ છે રઘુરામ રાજન. હવે આ નામથી કોઈ ભારતીય અપરિચિત હોય એવું ના હોઈ શકે કે તેઓ આરબીઆઈના ગવર્નર પણ રહી ચૂકેલા. જ્યારે 2008ની મંદીઓ આવી, એમની જાહેરાત, એમની ભવિષ્યવાણી ઘણા વર્ષો પહેલા, 3-4 વર્ષ પહેલા રઘુરામ રાજને કરી દીધી, એક આલા દરજ્જાના અર્થશાસ્ત્રી, અને એટલે જ કદાચ એમને આરબીઆઈના ગવર્નર બનાવ્યા છે. તો પોતે રઘુરામ રાજન આઈએમએફની અંદર સ્થાન મેળવનારા, અહીંયા મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કામ કરનારા પ્રથમ ભારતીય હતા. જ્યારે વર્તમાનની અંદર ત્યાં કામ કરનાર ભારતના પ્રથમ મહિલા છે ગીતા ગોપીનાથ. તો દોસ્તો, આ માહિતી હતી આઈએમએફના નવા વડા વિશે તથા આઈએમએફ વિશે તથા આઈએમએફના કામ કરનારા ભારતીયો વિશે. જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.